ચંદ કમિટીની જાહેરાત બાદ આજે સમગ્ર દેશમાં મનાવાશે ઈદ। જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ગળે મળી એકબીજાને ઈદ મુબારક પાઠવ્યું। અમદાવાદમાં હાઉસિંગ બોર્ડ હેઠળ આવતી 7 જેટલી સોસાયટીના રીડેવલપમેન્ટના કામમાં વિલંબ। બિલ્ડરોએ ચોક્કસ સમયે ભાડું ન ચૂકવતા મકાન માલિકોમાં રોષ। કચ્છમાં એલપીજીની અછતને કારણે કંડલામાં આઈએફજીએલનો પ્લાન્ટ કરાયો બંધ। મિડલ ઇસ્ટના મહાયુદ્ધની માઠી અસરનો પડછાયો મંડળાયો હવે કચ્છના ઉદ્યોગો પર। ચંદ કમિટીની જાહેરાત બાદ આજે સમગ્ર દેશમાં મનાવાશે ઈદ। જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ગળે મળી એકબીજાને ઈદ મુબારક પાઠવ્યું। અમદાવાદમાં હાઉસિંગ બોર્ડ હેઠળ આવતી 7 જેટલી સોસાયટીના રીડેવલપમેન્ટના કામમાં વિલંબ। બિલ્ડરોએ ચોક્કસ સમયે ભાડું ન ચૂકવતા મકાન માલિકોમાં રોષ।